हमारा भाभी से कोंग्रेचुलेशन आज तो नहीं ले आम कर दो મિત્રો ઓપરેશન ચાલુ છે થોડીક વાર લાગશે હવે દીકરો આવે કે દીકરી આવે કે કઈ ખબર નથી મને હું જોઈને અરે ભગવાન મારે બે દીકરીઓ છે એમાંથી એક દીકરો દીધે મારા નાથ પેડા બેડા બોક્સ ને બાકી તૈયાર રાખ્યું લાગે દીકરો આવે કે દીકરી આવે જે આવે બરોબર પણ પેલા છે ને આપણે પેડાના બોક્સો પહેરે દીકરી આવે તો આપણે પેડા ખવડાવવાના હે આની જો ગરમી થઈ ગઈ એમ થાય કે દીકરો છે કે દીકરી છે થોડુંક તો થાય તો હે જી આવે ફાઇનલી મિત્રો ભાઈ ઓપરેશન થઈ ગયું છે નાનું બાવ આવી ગયું છે પેલા બાવને બતાવી દીધો હવે તમે છે ને ભાઈ આમાં નક્કી કરી લો દીકરો છે કે દીકરી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ આપણે ચાલુ કરીશું આજે કેશોદથી કારણ કે ભાઈ આપણે સંજયભાઈ અહીંયા ઓલરેડી 2 દીકરી છે અને ભાઈ ત્રીજી ડિલિવરી માટે આપણે કેશોદ હોસ્પિટલે આવ્યા છે તો આપણે ગાડી છે ને ભાઈ અહીંયા પાર્કિંગ કરી દીધી છે હવે અહીંયાથી આપણે છે ને હોસ્પિટલે જવાનું છે હવે ભાઈ ભગવાન દ્વારકાધીશને તમે પ્રાર્થના કરજો ભાઈ બધા આપણા જે પણ આપણા વ્યુઅર છે જે આપણું ફેમિલી છે ઓલરેડી ભાઈ 2 દીકરી સંજયભાઈની છે અને ભગવાન દીકરો દીધે ને તો વધુ આનંદ થાય તો હાલો પહેલાં આપણે સંજયભાઈને દાખલ છે ને તો આપણે ત્યાં જઈને મળીએ ભાઈ ફાઇનલી આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે હાલે બેઠાથી લાઈનમાં એ તો પેડા બેડાને બોક્સો ને બાકી તૈયાર રાખ્યું લાગે હજી છે ને ભાઈ જો ઓપરેશન થિયેટરમાં ટૂંકમાં છે હવે થોડીક વાર લાગશે દીકરો આવે કે દીકરી આવે જે આવે બરાબર પણ પહેલાં છે ને આપણે પેડાના બોક્સો પહેરે દીકરી આવે તોય આપણે પેડા ખવડાવવાના છે કદાચ દીકરો આવે ને તોય આપણે ટૂંકમાં પેડા ખવડાવશે કારણ કે ભાઈ દીકરી આવે ને મોટું છે પછી બગાડાય નહીં એના માટે છે ને બધી જ આપણે તૈયારી રાખી છે આ છે ને મામો જોયો ઉપર ગૂગલ પે ની હિસ્ટ્રી બતાવું મામાને તો છે ને ભાઈ જો દીકરો આવે ને તો મામાને તો વાઈટ આણે છે ને એટલું લૂસી લેવાનું મામા તો છે ને ભાઈ મામા તો 2 તોલાનો દોરો ચાર જ છે દીકરો આવે ને દીકરી આવે ને તોય ચાર જ છે હા હા વ્યૂઝ આપવા સારું તો ભાઈ છે ને અમે 10 થી 15 મિનિટની અંદર છે ને ભાઈ તમને કહું પણ આખા વિડીયોના એન્ડમાં અથવા તો તમે વચમાં કહી દે કે દીકરો દીકરી બાકી ડાયરેક્ટ આગળ નહીં કહી દેવું ભાઈ તમે અહીંથી વિડીયો જોઈને વયા વગર ટૂંકમાં વયા તો આ વિડીયોમાં એન્ડ સુધી જોયું તો તમને ખબર પડી જાય મિત્રો આ છે ઓપરેશન થિયેટર હવે થોડીક વારની અંદર છે ને ભાઈ નક્કી થઈ જાય કે દીકરો છે કે દીકરી થોડીક વાર આપણે ભાઈ અહીંયા બરાબર ઊભા છે જો અહીંયા લાઈનમાં બેસી જવાનું થોડીક વાર પછી આડી છે ને ભાઈ છોકરો રડવાનો અવાજ આવે છે ને એટલે આપણે ભાઈ ખુશી થાય હા આની જો ગરમી થઈ ગઈ એમ થાય કે દીકરો છે કે દીકરી છે થોડુંક તો થાય તો હે જી આવે 2 દીકરી છે તો કોને ભાઈ હું તો ચોક્કસ શબ્દો હવે દીકરો આવે તો ભાઈ વધારે સારું કારણ કે ભાઈ ઓલરેડી 2 દીકરી છે દીકરો આવે ને ભાઈ તો કહે કે દીકરો છે ને ભાઈ ટૂંકમાં ભાઈ યાર તમે સમજી શકો તમે થોડું ઘણું તમે પણ મારી ફેમિલીમાં આવતા દીકરાને ખરેખર ભાઈ જરૂર તો બધાય હોય 2 દીકરી તો ઓલરેડી છે હાલો તમે બસ થોડીક જ વારમાં ખબર પડશે ભાઈ તમને મળાવું અમારા ભાઈ ન્યૂ ફેમિલી મેમ્બરને મિત્રો ઓપરેશન ચાલુ છે થોડીક વાર લાગશે હવે દીકરો આવે કે દીકરી આવે કે કંઈ ખબર નથી મને હું જોઈને અરે ભગવાન મારે 2 દીકરીઓ છે એમાંથી એક દીકરો દીધે મારા નાથ તો સારું એમ તો મારા કરતા કાઢા દીધી હા ભાઈ 2 દીકરી તો છે જેમ પેલા કીધું ભાઈ હવે દીકરો આવી જાય ને એટલે રૂપમાં છે ને ભાઈ બધી ઢોકાઈ જાય તો મારા 2 દીકરાને એક હા તો ભાઈ હવે છે ને વાયડું થઈ જાય તો હવે ભગવાનની દયા હશે ને ભાઈ તો અમે દીકરો આવી જાય 2 દીકરીઓ છે બધું દીકરો થઈ જાય એટલે મને મોટી દખલ વાત છે આપણે મોટી વાત છે બસ ખાલી થોડીક વારમાં છે ને ભાઈ આપણે નક્કી થઈ જાય દીકરો હા તો થોડીક વારમાં જો અમે આડી તૈયારી જ છે તો થોડીક વાર પછી અમે તમને મળાવીએ ન્યૂ મેમ્બરને ફાઇનલી મિત્રો ભાઈ ઓપરેશન થઈ ગયું છે નાનું બાવ આવી ગયું છે પેલા બાવને બતાવી દીધો હવે તમે છે ને ભાઈ આમાં નક્કી કરી લો દીકરો છે કે દીકરી કાં નથી એમાં હા એ તો તને કે શું કે હા એટલા જણા જવાબ આપે એ પ્રમાણે પછી નામ પછી હું તમને એન્ડમાં તમને કહી દે ગમે ત્યાં એન્ડ નહીં કે પાકો એન્ડ તો ગમે ત્યાં કહી દે ભાઈ દીકરો છે કે દીકરી જો કોઈ ઓળખી ગયું હોય તો જવાબ આપી દો અહીંયા અમારા ભાભી છે કોંગ્રેચ્યુલેશન આજ તો નહીં લે આમ કરી દઉં એટલે ભાઈ આમ પણ નોર્મલ ડિલિવરી નથી સિઝેરિયન છે એ ચોખવટ કરી દેગા અમારું બાવ જો કેવું છે મસ્તીનું ચીંકું જો થોડીક વાર પછી તમને કહે ભાઈ આખા વિડીયોના એન્ડમાં અથવા તો વચમાં ગમીને કહી દે દીકરો છે કે દીકરી પણ તમે ત્યાં સુધીમાં કોમેન્ટ કરી નાખજો કે ભાઈ દીકરો છે કે દીકરી ને દીકરો છે તો નામ હું રાખું એ કોમેન્ટ કરી દેજો પણ હજી છે ને ખબર નથી કામ રાખવાનું હોય આ હું રાખવાનું હોય રાશિ ખબર ને કામ રાશિ છે મમ્મી રાશિ ગતની મને કઈ ખબર એમાં પડતી હાલો કોઈને પૂછી લઈએ શનિવાર છે હનુમાન બાપાનો દી છે ને ભાઈ જો આવી ગયું બાવ હાલો રાશિ જોઈને છે ને તમને કહું મિત્રો હોસ્પિટલથી પહોંચી ગયો છે ઘરે ભાઈ ઘરે પૂગ્યો ને ત્યાં જો મારા ભાઈ આવી ગયા છે એકચ્યુઅલીમાં એનો રૂમાલ તો લઈએ તો 7 પીવાનું છે કે સોમાબેન કોંગ્રેચ્યુલેશન સંજયબેન કહી દીધું રેડી લાવો સા પી લે અમે બે ભાઈ ત્યાં એક દીકરો આવી ગયો એટલે અમે
ઓલા હુંડી લેવામાં ઓલું જ નહીં હુંડી લેવામાં કઈ રૂપિયાનું મગતું કોઈ માગું ને તમને હુંડી આવી ને માથે એમાં અમે ખુશ છે અમારા રૂપિયા નીચે તો હું ખુશ છું ભગવાનની દયા છે અમારા પર. હું ખુશ છું એમ કે ભગવાન ઉપર દયા છે જાજી ને જાજી. એ અમારી એક ભાઈનો એક હુંડી હતી તો બેન બધાને આ બેય ને એક આવી ગઈ ઝીંકી મોટા ને મોટી મોટા ને મોટી તો ભાઈ હું તમને ફાઇનલી કહી દઉં ભાઈ ન ને યો અક્ષર ઉપરથી છોકરાનું નામ ગોતવાનું છે એટલે સંજયભાઈ ના દીકરાનો જન્મ થયો છે તો ભાઈ ન અને કયું યો ન અને યો ઉપરથી નામ સારું એવું હોય કોમેન્ટ કરી નાખજો ત્યાં સુધી હું ચા પી લઉં કેશોદ થયો ત્યાં તો મેડમ આવી ગયા મેડમ અમે કાકી બની ગયા કાકી જો કે હતા ઓલરેડી પણ અમે પાછા નવી કાકી બન્યા નવી કાકી કા બે છોકરા આવી ગયા ભાઈ કા હા ને હા રામ લક્ષ્મણ ભાઈ એ તો ભગવાન ભાઈ આમાં રામ લક્ષ્મણ દીધા ભાઈ આપણી તેમાં કામ કા અમારે ભૂરીને બીજો ભાઈ આવી ગયો આના જીવો છે ભૂલી એ ભૂરી તારા જીવો તારો ભાઈ છે હા હરમાં ચો ભાઈ સેમ ટુ સેમ હા રમવું જો આને જો ભાઈ આમ તેડી લઈને ગઈ ભાઈ વાંધો ને હાલો ભાઈ હું છોકરાને ઘડી વાર રાખીએ આપણે સોનાબેન ક્યાં થાય હાવ તો રક્ત જો મને ઓહો સોનાબેન અત્યારે કેશોદ જવાના છે સંજયભાઈ ને ભાભીની ટૂંકમાં ગાંઠો છે ને બેબી બોય એવું એટલે તો અમારે સોનાબેન જવાનું છે ભત્રીજાને મળવા એકચ્યુઅલી કે તૈયાર થઈ જામી કે તો થઈ જાય ને કે એમાં ફૂઈ એવા હા કોઈની કઈ વાત નહીં છે તો કાકાની વાત જોઈએ ફૂઈ કોઈ ટ્રેક્ટરમાં બેહાડવા નહીં લઈ જાય કાકો લઈ જાય ભાઈના છોકરા તો ફૂઈને બહુ વાલા હોય તો હસી વાત છે એવું છે ભાઈ અમારો એક આ જો ભાઈ અમારા સોનબેનનો છોકરો જો એવો હાવ ડાયો છે બધા મામે બાંધે હા બધા મામે બાંધે તો ને જાઓ તો અમે જમી લો એકચ્યુઅલીમાં એ સમજો તો અહીં તો ખરી પણ હા પછી સમજો અમે આ કઈ લેવલ છે એ સમજો અમારે બેન લેવલ છે આમ કે આમ જોતે નહીં જીવ નહીં તો આ મકાન પાછી ક્યાંક વેચી છે અમારે બેન લેવલ છે કઈ જાઓ જમી લો લેવલ છે મરદી માખી છે ને ભાઈ પગ મૂકાઈ જાય તો સોટી જાય ક્યાં ચલો ભાઈ તો આ બધા જાય છે કેશોદ છોકરા એવા તે રમાડવા જાય જોઈ લે બેઠી હતી બસા પલટી ડબલ ફારકો ભરી લીધો ભાઈ હા હાલો જો પૂરી એ એની આવું કૂતરા નહીં આવું ભાઈ એની બધું હાલો તાતા હાથું સેટા રાખી ગયો બસ બેન ને બધા છોકરા ને જો બધા જાય કેશોદ બાજુ સંજયભાઈ દીકરા હતા આટો મારવા મને તો છે ને ભાઈ દિલથી મજા આવી મારી અહીંયા ભાઈ દીકરાનો જન્મ થયો ને એટલી ખુશી મને ખરેખર નથી થઈ એટલી સંજયભાઈ દીકરા આવ્યો ને ટૂંકમાં એની ટૂંકમાં ખુશી છે કારણ કે ભાઈ મારી અહીંયા તો પહેલે ખોરાકમાં દીકરો આવ્યો સંજયભાઈ ઓલરેડી 2 દીકરીઓ હતી એટલે વધારે ખુશી થઈ ભાઈ હાલો તો આ બ્લોગને કરી દે અહીંયા પૂર્ણ બાય.